નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ GSECL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એપ્લાય કરવા માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે BE અથવા તો BTech માંગવામાં આવ્યું છે। મિત્રો, અહીં જુનિયર એન્જિનિયર માટેની ભરતી છે, એટલે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બેચલર ડિગ્રી માંગવામાં આવી છે, BE અથવા તો BTech। પગારની વાત કરીએ તો 1,01,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ GSECL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું GSECL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે GSECL દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે પણ અહીં આપી દેવામાં આવેલી છે, તમે તેની પણ વિઝિટ કરી શકો છો। આ રિક્વાયરમેન્ટ છે તે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેની 35 જગ્યાઓ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે BE અથવા તો BTech માંગવામાં આવ્યું છે। તેની સાથે સાથે ઘણી બધી ક્રાઇટેરિયા પણ છે તે અહીં આપેલા છે, તે જોઈ લેવાનું રહેશે। અને જો તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતા હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી પણ તમે આ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર મેકેનિકલ તેમની 55 જગ્યા છે, તેમના માટે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે BE અથવા તો BTech માંગવામાં આવ્યું છે મેકેનિકલ માટે। ત્યારબાદ વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ તેમની 20 જગ્યાઓ છે, તેમના માટે પણ BE અથવા તો BTech માંગવામાં આવ્યું છે। ત્યારબાદ આગળની ભરતી છે તે જ વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન તેમાં પણ BE અથવા તો BTech માંગવામાં આવ્યું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન। ટોટલ અહીં વેકેન્સીની વાત કરીએ તો 135 જગ્યા પર ભરતી થવાની છે। વાત કરીએ પગારની તો પગાર તમને અહીં પહેલા વર્ષમાં 48,000 મળવાપાત્ર રહેશે, ત્યારબાદ બીજા વર્ષમાં 50,000 અને ત્રીજા વર્ષમાં તમને ફૂલ પે મળવાપાત્ર રહેશે। ફૂલ પેમાં તમને અહીં 45,400 બેઝિકથી લઈને 1,01,000 સુધી તમને બેઝિક મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 35 વર્ષ અનરિઝર્વ માટે રહેશે અને રિઝર્વ કેટેગરી અને EWS માટે 40 વર્ષ સુધીના એપ્લાય કરી શકશે। અને જે તમારી જે ઉંમર છે તે 2/7/2025ને ધ્યાને લઈને ગણવાની રહેશે। એજ રિલેક્સેશન છે તે અહીં તમને કોષ્ટકમાં બતાવેલું છે કઈ એજ કેટેગરીને કેટલી એજ લિમિટ મળવાપાત્ર રહેશે। અહીં PWDને 10 વર્ષ, ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષ, એક્સ આર્મી મેનને 10 વર્ષ અને બીજા બધા માટે 40 વર્ષ રહેશે। ત્યારબાદ અહીં ડિસેબિલિટી માટેના પણ ક્રાઇટેરિયા આપેલા છે જે તમારે જોઈ લેવાનું રહેશે, જેમને પણ લાગુ પડતા હોય તે। ત્યારબાદ અહીં રોસ્ટર રિઝર્વેશન પણ આપેલું છે, જેમાં મેલ ફિમેલ વાઇઝ પણ તમને અહીં ભરતી જોવા મળશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો 250 રૂપિયા તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે। તે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકો છો। અહીં આગળની માહિતી છે, જેમાં આ એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે તે 4/7/2025 છે અને લાસ્ટ ડેટ છે તે 24/7/2025 છે, એટલે 20 દિવસમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે તે ઓનલાઈન એપ્લિકેશન માટે 24/7/2025 છે અને સાંજના 6 વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન તમે કઈ રીતે કરી શકો છો તેની પ્રોસેસ અહીં આપેલી છે, જે તમારે જોઈને ત્યારબાદ તમારે એપ્લિકેશન છે તે કરવાનું રહેશે। ત્યારબાદ એક્ઝામની જે પ્રોસેસ છે તે પણ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ જે ફોર્મ ભરવાના તમારા એનેક્સર છે તે અહીં તમને નોટિફિકેશનમાં છેલ્લે મળી જશે। જેટલા પણ એનેક્સર છે તે તમારે ભરી દેવાનું રહેશે અને જે જરૂર પડતો હોય તે તમારે સબમિટ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।